એડજસ્ટમેન્ટ. એડજસ્ટ થતા શીખો. શું? કોની સાથે? વ્યક્તિ, વાતાવરણ, સંજોગ, સ્વભાવ, આ બધાની સાથે સેટ થઈ જતા શીખો. સેટ થઈ જાઓ. જો હેપી ફેમિલી જોતું હોય ને મહારાજને ઘરમાં રાખવા હોય તો અમુક તો બહુ દુઃખી થઈએ છીએ. કોઈના પરિવારમાં કુસુમ જોઈએ ને ત્યારે અમે બહુ દુઃખી થઈએ છીએ. બોલો, ખૂબ દુઃખી થઈએ છીએ. તમારી બધી કરેલી સેવા નિષ્ફળ જતી રહે છે. જાણીએ છીએ આ ઘરમાંથી અમે ચાલ્યા જઈએ, એવા વિચારો આવે ને ચાલ્યા જઈએ છીએ. તો એડજસ્ટ થતા શીખો, એડજસ્ટ કરતા શીખો. તમને એક પ્રશ્ન પૂછું. તમે બધા ગાડી લાવો છો, ગાડી, નવી ગાડી લઈ આવ્યા, 8 લાખની, 10 લાખની, 20 લાખની, 25 લાખની, 50 લાખની, જેવી તમારી સગવડ. તો તમે જે ગાડીમાં જ્યાં ગેર છે, જ્યાં સીટ છે, બધાની સાથે તમે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? 50 લાખ ખર્ચીને એડજસ્ટ થવાનું હોય, આ થઈ જ જાઓ છો ને. પણ તમારા માટે નવી ગાડી બનાવે કંપનીવાળા, જેવી આવી એમાં તમે એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? હા કે ના? તમે મકાન લ્યો, કોઈ ફ્લેટ ખરીદો, ફ્લેટ 50 લાખનો, કરોડ, 2 કરોડનો ફ્લેટ, બંગલો કે બંગલો ખરીદો, તો જે છે એમાં એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? બધા કે નવા નથી બનાવતા, બધા તૈયાર લઈ લે છે, મોટા ભાગના તૈયાર લઈ લે. તો એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? જો આજે અહીંયા જગ્યામાં તમે બધા એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? પહેલાં મને તો ના ફાવે. અરે અહીં ઉતર્યા છે, ઉતારો આપ્યો છે એમને, બોલો બાથરૂમ સાથે એડજસ્ટ સવાર થઈ જ જવાના, પથારી જોડે એડજસ્ટ થઈ જ જવાના. બોલો એકાદ દાડો કદાચ તકલીફ પડશે, બાકી કાલ તમે જો પથારી જોડે, બાથરૂમ જોડે, રૂમ જોડે, ટોયલેટ જોડે, ઉપર શાવર જોડે, તમે બધા એડજસ્ટ થઈ જ જવાના. તો જ રહેવાય. 4 દાડા રહેવું હોય તો, નહીંતર કાલ ભાગી જાય થેલી લઈ. સાચી વાત છે પેલા? એડજસ્ટ થવું પડે છે કે નહીં? તમે ટેવાયેલા છો એડજસ્ટ થતા, તમને ટેવ છે એડજસ્ટ થવાની. તો ઘરમાં, પરિવારમાં પણ એકબીજાની સાથે ને એકબીજાના સ્વભાવની સાથે એડજસ્ટ થઈ જાવ ને. આ જ છે હવે આપણા માટે હોનાનું, બીજું ક્યાંય બદલવાનું નથી. ડિવોર્સ, ડિવોર્સ, હા ને? ડિવોર્સ એટલે ઘડીકમાં ડિવોર્સ હાલી મળ્યા છે, ડિવોર્સ મફતમાં આવે છે. એડજસ્ટ થઈ જાઓ. દરેકની સાથે, સ્વભાવની સાથે સેટ થઈ જાઓ. છૂંદાની પેટે સેટ થઈ જાઓ. છૂંદો તમે જો બધાને વાલો છે. છૂંદો કોઈને ના ભાવે નહીં બેઠેલા, બધાને કોઈને છૂંદો ના ભાવે ને એવો કોઈ નમૂનો નહીં હોય. અને જેને ના ભાવે ને નમૂનો કહેવાય. અમને સમજો નહીં સ્વામી, છૂંદો ભાવે કે નહીં? સ્વામી ભાવે જ, ભાવે જ, ભલે ના બોલો, ભાવે જ. મને બહુ ભાવે ને છૂંદો, બધાને ભાવે. અથાણું બધાને ના ભાવે, પણ છૂંદો તો બધાને ભાવે. કેટલા એગ્રી છો આ વાત સાથે પહેલા? અને એનું કારણ શું ખબર છે? જો છૂંદાના બધાના અંદર જેટલી આઈટમ છે ને, બધાના સ્વભાવ જુદા જુદા. તમે જો કેરીનો સ્વભાવ ખટાશનો, ખાંડનો સ્વભાવ ગળપણનો, મરચાંનો સ્વભાવ તીખાશનો, ધાણા જીરું નાખ્યું હોય તેનો સ્વભાવ પાછો જુદો. બધાના સ્વભાવ જુદા જુદા, પણ એકબીજા સાથે સેટ થઈ ગયા તો કેટલો બધાને ભાવતું ભોજન થઈ ગયું. ભાખરીની જોડે શાક ના હોય ને તો ચાલે, છૂંદો ને ભાખરી, બોલો પેટ ભરી જાય. સાચી વાત છે પેલા? કેમ? એને એડજસ્ટ થઈ ગયું છે એકબીજાની જોડે બધા. એટલે એમ આપણે પરિવારની સાથે, સ્વભાવ સાથે, વ્યક્તિઓ સાથે એડજસ્ટ થઈ જાઓ. એટલે તમે નોકરી તમને મળે ક્યાંક, ચલો પૂના તમને નોકરી મળી, તમે પૂના સાથે એડજસ્ટ થઈ જાઓ કે ના થઈ જાઓ? ચલો એના બોસ સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થયા? અત્યાર સુધી તમે બધા માસ્તરો જોડે ભણ્યા છો, સ્કૂલોમાં ભણ્યા છો, સ્કૂલ સાથે એડજસ્ટ થઈ ગયા છો કે નથી થઈ ગયા? જુદી કોલેજમાં ગયા તો કોલેજમાં એડજસ્ટ થયા છીએ કે નથી થયા? આપણે સાહેબો જોડે એડજસ્ટ થયા છીએ કે નથી થયા? ત્યાંના ક્લાસ જોડે, ત્યાંની બેન્ચીસ સાથે એડજસ્ટ થયા છે કે નથી થયા? તો ઘરે શું તમારું બગાડ્યું છે? થઈ જાઓ ને એડજસ્ટ. થઈ શકશું? કોઈ દાડ નહીં બોલવાનું, ખબરદાર. આ ના ચાલે ને, આવું ના ચાલે ને. અરે બધું ચાલે, પ્રભુની પ્રસાદી છે, એનો અનાદર ના કરાય. આ કંઈ ફેંકી દેવાની આઈટમ છે? ચલો કેટલા એગ્રી થશો? આંગળી ઊંચી કરો જોઈ.
કેટલા વાત સાથે સંમત થશો?